અમરેલી જિલ્લામાં ચોરીના બનાવો દિન પ્રતિદિન રીતે વધી રહ્યા છે। તસ્કરો મંદિરો, ઘરફોડ ચોરીઓ કરતા હવે બેંકના ATM સુધી તસ્કરો પહોંચી રહ્યા છે। પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલ દરબારગઢ વિસ્તારમાં આવેલા SBI બેંકના ATMમાં ગત રાત્રિના સમયે તોડફોડ કરી નુકસાન કરી માત્ર 400 રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ATM તૂટતા બેંકના કર્મચારીઓમાં દોડધામ મચી હતી, જે બાદ આ મામલે સાવરકુંડલા ટાઉન પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે પ્રથમ ગુનો નોંધી તપાસ હાથ ધરી CCTV કેમેરાની ચકાસણી કરી અલગ અલગ ટીમો પોલીસે બનાવી CCTVના આધારે તપાસ દરમિયાન પોલીસે નગરપાલિકામાં કામ કરતો કર્મચારી આનંદ સરૈયા નામની વ્યક્તિને પોલીસે ધરપકડ કરી છે। હાલ પોલીસે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। અન્ય કોઈ ચોરીઓ ગુનાઓ કર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।